find the current flowing through 10 ohm resistance by using mesh analysis. આ મેશ એનાલિસિસ છે જે બે લૂપ પર છે, ચોરસ ભાગ પડે એટલે બે ચોરસ ભાગ પડે I1 અને I2 બંનેને, એકને ક્લોકવાઇઝ અને બીજાને ક્લોકવાઇઝ, બંનેને સેમ રીતે દર્શાવવાના છે. આપણે આને એક સમીકરણ રીતે કરીશું જેમાં 1 2 3 અને 4 એલિમેન્ટ છે, તો 4 એલિમેન્ટ આપણે આવવું જોઈએ. અપ્લાઇંગ KVL બાય લૂપ 1, એ લૂપ 1 અને એ લૂપ 2. આપણે લૂપ 1 માટે કરીશું જેથી કરીને આ કરંટ પહેલે ક્લોકવાઇઝમાં તરીકે વોલ્ટેજના માઇનસમાં ઇનપુટ થાય છે, -40 પ્લસ 5 ઓમ રેઝિસ્ટન્સ -5 પછી પ્લસ આ વોલ્ટેજ છે જે 20 પ્લસ છે એ પ્લસમાં એન્ટર થાય છે તો પ્લસ લખીશું. અહીંયા I1 I2 લખવાનું છે નહીં, વોલ્ટેજમાં નહીં લખવાનું, ખાલી અવરોધમાં લખવાનું રહેશે. પછી 10 જે અવરોધ છે જે બંનેમાં છે, લૂપ 1 અને લૂપ 2, તો લખવાનું એવી રીતના કે જે લૂપ આપણે ગણીએ તેને મોટું માની ચાલવાનું, લખવાનું બંને છે એટલે I1 - I2. આપણે લૂપ 1 માટે લખતા છે તો I1 - I2, જો લૂપ 2 માટે લખતા રહે તો I2 - I1 0. આ -40 ને +20 તે -20 પ્લસ 5 10 ને 5 15 I1 -10 I2 0. 15 I1 -10 I2 -20 જમણી બાજુ એટલે +20. જેમનું સમીકરણ 1. અપ્લાઇંગ KVL બાય લૂપ 2. લૂપ 2 માટે જેમાં 3 એલિમેન્ટ છે, 10 ઓમ રેઝિસ્ટન્સ, 2 ઓમ રેઝિસ્ટન્સ ને 10 વોલ્ટની બેટરી. જેમાં ક્લોકવાઇઝ છે, જો આપણે 2 ઓમથી ચાલુ કરીએ તો એકી દિશામાં જેમ લીધું તેમ પછી પ્લસ I2. આમાં માઇનસમાં એન્ટર થાય છે -10, આ એકી તરફ છે એટલે +10. બેટરી છે એટલે માઇનસમાં લીધું છે, એન્ટ્રી માઇનસમાં છે એટલે I2 - I1 0. -10 બરાબરની જમણી બાજુ એટલે +10. અને સરળ કરીશું -10 I1 10 12 I2 10. આ ઇક્વેશન 1 પરથી આપણે I1 ને કરતા બનાવીએ, જો જે 20 + 10 I2 ડિવાઈડ બાય 15 તરીકે આવે. I1 છે, સમીકરણ છે આ 15 I1 - 10 I2 20, જેમાં 15 I1 એમને આ -10 I2 જમણી બાજુ જઈએ એટલે +10 I2. I1 20 + 10 I2 ડિવાઈડ બાય 15 જે લખ્યું અહીં. આ I1 ની વેલ્યુ આપણે સમીકરણ 2 મૂકીશું. ઇક્વેશન 3 put on equation 2. -10 I1 ની વેલ્યુ 20 + 10 I2 ડિવાઈડ બાય 15 પ્લસ 12 I2 10. માઇનસ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. આ 15ને બદલાવીએ, 15 × 12 180 I2 15 ને બહાર લાવીએ તો 150 -100 I2 પ્લસ 180 I2 150 માઇનસ 200 જમણી બાજુ પ્લસ 200 બરાબરની જમણી બાજુ એટલે આમાંથી +80 I2 200 350 I2 બરાબર 350 સોરી I2 બરાબર 350 ડિવાઈડ બાય 80 જે I2 બરાબર 4.375 એમ્પિયર 4.375 એમ્પિયર એનો જવાબ. એ જ વેલ્યુને વેલ્યુ ઓફ
I2 put in equation 3. તો જો I1 is equal to plus 10 7. I1 ની વેલ્યુ 4.25 એમ્પિયર. જે રકમમાં 10 ઓહમ રેઝિસ્ટન્સ માંગેલ છે, જે 10 ઓહમ રેઝિસ્ટન્સ વચ્ચે આવે છે, I1 અને I2 બંનેની વચ્ચે આવે છે, જેમાં આપણે I1 માઇનસ I2 અને I2 માઇનસ I1 બેમાંથી એક કરવાનું છે. જે મોટા તેને પહેલાં લખવાનું, જેથી કરીને 4 પોઈન્ટ I2 માઇનસ I1 4.67 37 માઇનસ 4.25, જે વેલ્યુ 0.12 એમ્પિયર આવે છે. એમનો જવાબ છે 10 ઓહમ રેઝિસ્ટન્સનો. આખો દાખલો કમ્પ્લીટ છે, જે મેશ એનાલિસિસ તરીકે ગણ્યો છે.